શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. 1 માર્ચ 2024થી 31 માર્ચ 2024 સુધીનું વૃષભ રાશિ અક્ષર બવનું ફળકથન. 2024નો આ માર્ચ મહિનો તમારા માટે લાભપ્રદ છે. તમારી શુક્રની રાશિના કારક દેવગુરુ બૃહસ્પતિ તમારી રાશિથી 12મે મેષ રાશિમાં ગોચર કરે છે, જેમની 5મી દ્રષ્ટિ તમારા માતા, મિત્ર, વાહનના સુખ ઉપર, સાથે સાથે સ્થાવર મિલકતનું સુખ તેમજ રૂપિયાનું સુખ અને વિશેષ અહીંયા તમને મળશે. આની સાથે સાથે તમને માતા સમાન તમારા સાસુનું સુખ વિશેષ મળશે. તેમજ જો તમારા નાની દાદી હશે તો તેમના આશીર્વાદ પણ અહીંયા તમને વિશેષ રૂપથી મળશે. તમારી રાશિના સ્વામી શુક્ર મહિનાના પ્રારંભમાં મકર રાશિમાં રહેશે, જે તમને 9મા ભાગ્યસ્થાનેથી ગોચર કરતા તમને મહેનતથી વિશેષ ભાગ્યનો લાભ અહીંયા મળશે. તમને નોકરીમાં કે વ્યવહારમાં કાર્યનું ભારણ વધશે, વર્કલોડ વધશે. તેમાં તમારે ખાસ આરોગ્યનું ધ્યાન રાખવું પડશે, આરોગ્ય સાચવવું પડશે. નોકરી ધંધામાં રહી આરોગ્યનું ધ્યાન નહીં આપો તો અહીંયા તમને શરદી, જુકામ, ખાંસી જેવી નાની નાની સમસ્યાઓ થઈ શકે છે. તમારી વૃષભ રાશિના ઉચ્ચના ગ્રહ જે ચંદ્ર મનના કારક છે, જે મહિનાના પ્રથમ દિવસે તુલા રાશિમાં ગોચર કરે છે, જે તમારી વૃષભ રાશિથી 6ઠ્ઠા સ્થાનેથી ગોચર કરશે, જે તમને રીપુ એટલે કે ગુપ્ત દુશ્મનોથી વિજય અપાવશે. નોકરીમાં તમારા પાછળ ખટપટ કરતા લોકોને તમને તમારી કાર્યશૈલીથી પરાસ્ત એ કરાવશે. અહીંયા તમારે ઋણનું વધુ ના થાય એનું ધ્યાન રાખવાનું. કોઈ પણ લોન કે જે હોય એના ઉપર થોડું વિશેષ ધ્યાન રાખજો, એ વધે નહીં એનું ધ્યાન રાખજો. તમને મીન રાશિના રાહુ તમારા 11મા લાભસ્થાનેથી ગોચર કરતા તમને નાની મોટી બીજી આકસ્મિક આવકના સ્ત્રોતો વધારશે. અહીંયા તમને આકસ્મિક લાભ, પૈસાથી આવક વધે. તમારું રોકાણ અહીંયા તમને લાભ અપાવી જાય, એમાંથી તમને બેનિફિટ મળે. તમારા કામને અનુલક્ષીને બીજા મોટા પેકેજની તમને ઓફર મળે. જો નોકરી કરતા હોવ તો અહીંયા તમને વિશેષ 12થી વધુ પેકેજની તમને ઓફર મળશે. અહીંયા તમારે જાણ્યા જોયા અને સમજ્યા વગર, કોઈનો અભિપ્રાય લીધા વગર, કોઈ ઉતાવળું પગલું ભરીને અને એવું કોઈ વાતમાં આવી અને હાલ સ્થળાંતર કરવું યોગ્ય રહેશે નહીં. વિદ્યાર્થીઓ માટે આ સમય બહાર જઈને ભણવાનું હોય, વિદેશ ભણવા ઉત્સુક હોય એવા વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ ઉચિત રહેશે. અહીંયા તમને તમારું ઉચ્ચ લક્ષ્યાંક તમને પ્રાપ્ત કરી શકશો. અહીંયા તમારો બેતરફી સ્વભાવ સુધારવો પડશે. કેવું કે હોશિયાર બનવું છે પણ બીજા હોશિયારની જેમ વધુ મહેનત કરવી નથી. આવો બેતરફી સ્વભાવ તમારે છોડવો પડશે. આળસથી જે ઘેરાયેલા રહેવું ગમતું હોય તો એ પણ આળસ અહીંયા તમારે છોડવી પડશે. ઊંચા સ્વપ્ન જોવા છે અને આળસ રાખવી છે, આ દ્વિસ્વભાવ થયો. એ બંને શક્ય નથી. ઊંચા સ્વપ્ન જોવા હોય તો એ પ્રમાણે તમારા ઊંચા સ્વપ્ન તમને ઊંચા શિખરો એ પહોંચાડે, પરંતુ એના માટે તમારે મહેનત કરવી પડશે. તેની સાથે તમારે એક સાહસ પણ કરવું પડશે. એક ધ્યેય વસ્તુ પ્રાપ્તિ સુધી સંઘર્ષ, આ બધું તમારે વસ્તુ પ્રાપ્ત થાય ત્યાં સુધી કરવું પડશે. સ્ત્રીઓ માટે આ માર્ચ મહિનો તમને તમારા સંતાનની વિશેષ ચિંતા રહેશે. તેને અભ્યાસને લઈને તેનું સારું પરિણામ આવે તે લઈને એને ભણવા તરફ થોડું વિશેષ ધ્યાન રાખે એ તમને ચિંતા રહેશે. એ ઇતર પ્રવૃત્તિ છોડી દે. મોબાઈલોનો ઉપયોગ, આધુનિક ઉપકરણનો જે વધુ પડતો ઉપયોગ કરે છે એ ઓછો ઉપયોગ કરે તેવી
તમને ચિંતા રહેશે. જોડે જોડે તમારા જીવનસાથીને અનુલક્ષીને પણ એમની પણ ચિંતા તમને રહેશે. પરંતુ વધુ પડતી ચિંતા લેવાથી તમારો સ્વભાવ અહીંયા એ થોડો ચીડચીડાપણો પણ બની જશે. અહીંયા તમારે ખાસ મન શાંત રાખવાની જરૂર રહેશે અને શક્ય હોય તો સોમવારે શિવ દર્શન કરવું અને આધ્યાત્મિક તરફ થોડું ધ્યાન કેન્દ્રિત કરવાનું સૂચવે છે. શોભન નામ સંવત્સર, ઉત્તરાયણ, વસંત ઋતુનો પ્રારંભ, માઘ માસ, કૃષ્ણ પક્ષ, છઠ્ઠી વૃદ્ધિ તિથિ અને માર્ચ મહિનાની 1 તારીખ. ચંદ્ર તુલા રાશિના, સૂર્ય 14/2/2024 સુધી કુંભ રાશિના, પછી 14 માર્ચ 2024થી મીન રાશિના, મંગળ મકર રાશિના 15/3/2024થી કુંભ રાશિમાં મંગળનો ગોચર થશે, બુધ કુંભ રાશિના અને તારીખ 7/3/2024 9:34થી મીન રાશિમાં ગોચર કરશે, ગુરુ મેષ રાશિમાં છે, શુક્ર મકર રાશિમાં તારીખ 7/3/2024થી 10:47થી કુંભ રાશિમાં ગોચર કરશે, શનિ એ કુંભ રાશિમાં જ છે, રાહુ મીન અને કેતુ કન્યા રાશિમાં. તો આ હતું વૃષભ રાશિનું માર્ચ 1 થી 31 માર્ચ સુધીનું ફળકથન. નમો નારાયણ.